નમસ્કાર મિત્રો, તમારી મારી ચલણ કેડિયન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે। જો તમે મારી ચલણમાં નવા હો તો તમે મારી ચલણને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને મારા વિડીયોના નવા નોટિફિકેશન તમને તુરંત જ મળી રહે અને તમને મારી આ ચલણમાં શિક્ષણ જગતને લગતી તમામ માહિતી તમને પૂરી પાડવામાં આવશે અને જે નવી નવી ભરતીઓ થાય છે તેની પણ માહિતી મળતી રહેશે। ટેટ ટાટની ભરતી કે ફોર્મ કેવી રીતે ભરવું, ટેટનું ફોર્મ કેવી રીતે ભરવું, જ્ઞાન સહાયકનું ફોર્મ કેવી રીતે ભરવું, તેની સંપૂર્ણ ડિટેલ તમને આ કેડિયન ક્લાસીસમાં મળી જશે। તેમજ ટાટના ઓલ્ડ પેપર, પછી 12મા ધોરણ 10મા ધોરણના નકશાઓ, બધી તમને માહિતી 10મા ધોરણના નકશાઓ છે જે તમારે ઇમ્પોર્ટન્ટ નકશા છે જે બોર્ડમાં પરીક્ષામાં પૂછાઈ શકે, તે બધા વિડીયો તમને આમાં ઉપલબ્ધ થઈ જશે। તો મિત્રો ચાલો આજે શરૂ કરીએ। આજે એક નવી જાહેરાત આવેલી છે, તો જો શિક્ષકો બનવા માગે છે તેના માટે પ્રાઇવેટમાં જગ્યા છે તો તમે જોઈ શકો છો। આજની જાહેરાત છે જૂનાગઢ માટેની છે। BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર જૂનાગઢ, નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ, કુમાર શાળા શિક્ષકો જોઈએ છે। પ્રથમ વર્ષથી જ સૌરાષ્ટ્રમાં વિખ્યાત થયેલ BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર જૂનાગઢમાં એડમિશનનો સતત ઘસારો રહેવાથી દરેક ધોરણમાં નવા વર્ગોનો વધારો કરવામાં આવેલ છે। આથી ધોરણ 1 થી 12 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ કુમાર શાળા માટે નીચે મુજબ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે। મહિલા ઉમેદવારો પણ આમાં અરજી કરી શકે છે। જોઈ શકો છો તમે આમાં વિભાગ આચાર્ય વિષય છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, 10 વર્ષનો અનુભવ આચાર્યને હોવો જોઈએ। એની પોસ્ટ ઓફ ગ્રેજ્યુએટ અને પ્લસ BEd પણ હોવા જોઈએ, ક્વોલિફિકેશન BEd હોવી જોઈએ। પછી વિભાગ છે પ્લે હાઉસ, બાલવાટિકા, એના વિષય જોઈશું તો એમાં તમામ વિષયમાં માત્ર મહિલા સ્ટાફ જ જોઈએ છે પ્લે હાઉસમાં। એમાં પણ BSc, BA, BCom અથવા PTC હોવું જોઈએ। પછી છે પ્રાથમિક વિભાગમાં જોઈએ તો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, એમાં BSc પ્લસ BEd, PTC અથવા BA, BCom પ્લસ BEd ને PTC કરેલા હોવા જોઈએ। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ છે તો એમાં છે ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, નામાના મૂળ તત્વ અને અર્થશાસ્ત્ર। એમાં પણ તમે જોઈ શકો છો MA, MCom પ્લસ BEd, MCom પ્લસ BEd કરેલા તમે હોવા જોઈએ। પછી આપણે જોઈશું ઉચ્ચતર માધ્યમિકમાં પણ જગ્યાઓ છે મિત્રો, તો જોઈ શકશો એમાં ભાષા, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન ને ગણિતમાં છે એમાં ખાલી MSc BEd જ હોવું જરૂરી છે। BSc BEd અને MSc BEd કરેલું હોવું જોઈએ। પછી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જરૂર છે આસિસ્ટન્ટની લાયકાત છે BSc પ્લસ BEd હોવો જોઈએ। પછી કમ્પ્યુટરનું જોઈએ તો કમ્પ્યુટરમાં BCA પ્લસ BEd હોવું જોઈએ। પછી લાઇબ્રેરિયનની જગ્યા છે તો એમાં BLB હોવું જોઈએ। પછી ગ્રાફિક ડિઝાઇનર છે તો એમાં ઓરલ ડ્રોઈંગનો કોર્સ હોવો જોઈએ, એડોબ। પછી તમે જોઈશો ક્લાર્ક એકાઉન્ટ, એમાં MCom પ્લસ ટેલીનો કોર્સ કરેલો હોવો જોઈએ। પછી સ્પોર્ટ્સ શિક્ષકની પણ આમાં જરૂરિયાત છે તો BPEd કરેલું હોવું જોઈએ। આર્ટ એન્ડ ક્રાફ્ટના શિક્ષક, એમાં ફાઇન આર્ટ્સ કરેલા આર્ટ હોવું જોઈએ, આર્ટ્સ તેનામાં હોવું જોઈએ। પછી છે સંગીત શિક્ષક, એમાં સંગીત શિક્ષકમાં અનુભવી હોવા જોઈએ। પછી છાત્રાલય છે એના ગૃહપતિની જરૂરિયાત છે પણ એનું પણ જોઈશું તો એમાં ગ્રેજ્યુએટ કરેલા હોવા જોઈએ। અરજી કરવા માટે આમાં QR કોડને સ્કેન કરવાનો છે। અક્ષર પ્રમુખ સ્વામી માર્ગ જૂનાગઢ, મોબાઈલ નંબર આપેલા છે, ઈમેલ ID પણ આપેલા છે। તમે આમાં ફોન કરી તમારી જે એજ્યુકેશન હોય એ પ્રમાણે ડિટેલથી તમે આમાં જોબ કરવા માગતા હો તો તમે કરી શકો છો। જોઈ શકો છો BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર। થેન્ક યુ મિત્રો। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।